અને આ માનો પાલવ છે ને એ કોઈ સામાન્ય પાલવ નથી. માનો પાલવ છે ને એ કોઈ સામાન્ય પાલવ નથી. દુનિયાનો ગમે તે માણસ હોય માના પાલવમાં આવે તો જીતી જાય. આ માનો પાલવ માથે પડતો બંધ થઈ ગયો છે. અરે તમને એવું લાગે ને જૂનું છે, પણ જૂનું છે ને એટલું જ વધારે સારું છે. તમને ત્યાં શરમ આવતી હોય કે માના ખોળામાં જઈને કેમ શું? માના પાલવ ને એ તો બધું જૂનું કહેવાય. અને ડ્રેસ પહેરતી માં હોય એને ચિંતા ન કરવાની હોય. ચૂંદડીનો દુપટ્ટાનો છેડો ઈ માનો પાલવ જ કહેવાય. અને ઈ નો હોય તો હાથ એના કરતા પણ વધારે સારો છે. ઈ પાલવ બરાબર જ છે. અને છે ને એક વાત મારી યાદ રાખજો, દુનિયામાં ગમે તે વ્યક્તિ બની જાઓ, ગમે તેટલા મોટા થઈ જાઓ, ગમે તેટલા પૈસા આવી જાય, પણ માના ખોળાને ન ભૂલતા, કારણ કે માનો ખોળો એ જ તમારું આખું વિશ્વ છે. આ માં છે ને તો દુનિયાનો સાર છે. માં નથી તો કાંઈ નથી.